મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે તુલસી શ્યામના મંદિરના કુંડમાં ગરમ પાણી કેમ રહે છે? તો આપણે આજે આ રહસ્યની વાત કરવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની સાથે અમારી ચેનલ સંતભૂમિમાં. તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પહેલાં તો આપણે તુલસી શ્યામના ઇતિહાસ વિશે થોડું ટૂંકમાં જાણી લઈએ. તુલસી શ્યામ એ ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી આશરે 29 કિલોમીટર દૂર જંગલમાં આવેલું એક હિન્દુ તીર્થ સ્થળ છે. આ મંદિર એક રહસ્યમય અને ચમત્કારિક જગ્યા હોવાનું મનાય છે. ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા થાય છે. પૌરાણિક કથા અનુસાર અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ રૂપે બિરાજમાન છે, અને તેના હોવાથી આ જગ્યાનું નામ તુલસી શ્યામ પડ્યું છે. માતા રૂકમણીના દર્શન કરવા માટે લગભગ 400 પગથિયા ચડી અને ડુંગર ઉપર જવું પડે છે. અહીં આવેલા કુંડનું પણ અનેરું મહત્વ છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય, પણ આ કુંડનું પાણી હંમેશા ગરમ જ રહે છે. માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. પણ મિત્રો, હવે સવાલ થાય છે કે કુંડમાં એવું તે શું હશે કે અહીં પાણી ગરમ જ રહે છે? તો મિત્રો, તુલસી શ્યામના પટાંગણમાં આવેલા આ કુંડને ભાવિ ભક્તો માટે રહસ્ય છે. આજુબાજુમાં વહેતી નદીઓમાં ઠંડા પાણી વહે છે અને કુંડમાં ગરમ કેમ? તો ચાલો આપણે જાણીએ. તો મિત્રો, કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ અનેક જગ્યાએ જોવા મળે છે, જેમ કે કેદારનાથમાં ગૌરીકુંડ, યમનોત્રીમાં આવેલા ગરમ પાણીના કુંડ. જો કે આ પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફરનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તમને જણાવી દઈએ કે સલ્ફર એ સક્રિય તત્વ છે, જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે. તેથી આ કુંડમાં પણ પાણી ગરમ રહે છે. તો મિત્રો, આ જ રહસ્ય છે તુલસી શ્યામના કુંડમાં ગરમ પાણી થવાનું. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં નવા તીર્થ સ્થાને. તો કોમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.